નમસ્કાર. દૂરદર્શન કેન્દ્ર પરથી હું વાઘભી આપ સૌનું સ્વાગત કરું છું. આજે યુવા દર્શન કાર્યક્રમમાં યુથ એટલે કે યુવા જીવન વિશે આપણે વાત કરવાની છે, યુવા દર્શન વિશે વાત કરવાની છે. જેમ સ્વામી વિવેકાનંદ એમ કહે છે કે યુથ છે, યુવાન છે, એ ભવિષ્યની પેઢી છે, એ ભવિષ્ય એ ભારતનું, એ દેશનું એ ભવિષ્ય છે. અને એક વ્યક્તિ છે એ જ્યારે યુવાન થાય છે ત્યારે એ ઘડતરનું કામ કરે છે, ચણતરનું કામ કરે છે અને બીજાને પ્રેરણા પણ આપે છે. તો આજે પણ આવી જ રીતે યુવ દર્શનમાં પ્રેરણા આપશે આપણને અંબર પંડ્યા, કે જેઓ MA વિથ ઇંગ્લિશ લિટરેચર છે અને અત્યારે હાલમાં એ PhDનો અભ્યાસ કરી રહ્યા છે. તો મળીએ, સૌથી પહેલાં એમના વિશે જાણીએ, સમજીએ અને કઈ રીતે એ યુવા મિત્રોના જે પ્રેરણા આપી જાય છે એ પણ શીખીએ. નમસ્કાર અંબરભાઈ. નમસ્તે મિત્રો, હું છું અંબર પંડ્યા અને મારો અભ્યાસ જેમ વાત કરીએ એમ MA વિથ ઇંગ્લિશ લિટરેચર અને હાલમાં PhD કરી રહ્યો છું. હું સ્પોર્ટ્સ સાથે પણ કનેક્ટેડ છું અને અલગ અલગ મારી ઘણી અલગ અલગ હોબીઝ પણ છે. જી અંબર, હવે તમારી પાસેથી એ જાણવાની ઈચ્છા થઈ, પહેલાં તો સૌથી પહેલાં બાલ્યકાળ, કારણ કે જનરલી એવું હોય કે કોઈ પણ યુથ છે, યુવા પેઢી છે અથવા યુવાન છે, એ એમ તો યુવાન નહીં થયા હોય, એમને તો પ્રેરણા નહીં જ મળી હોય. એની પાછળ એક બાળપણ છે એ વ્યવસ્થિત કામ કરે છે, એની પાછળ એક કહે ને કે પેરેન્ટ્સ છે, વાલીનો એટલો જ ભાગ છે અને એટલા જ ટીચર્સ એટલે શિક્ષકોનો પણ એટલો ફાળો છે. સાથે જો મિત્રો સારા મળે તો સોને પે સુહાગા કહી શકાય ને, કે તો આપણું એક જે યંગ એજ છે એ વધારે પ્રેરણાદાયી બને. તો પહેલાં આપના ચાઇલ્ડહુડ એટલે કે બાળપણ વિશે વાત કરો, આપના પેરેન્ટ્સ વિશે વાત કરો, શિક્ષકો અને મિત્રોની પણ વાત કરો કે કેવી રીતે આપણને સહયોગરૂપ થયા અને આપનું બાળપણ કેવી રીતે વીત્યું. તો ચાઇલ્ડહુડની વાતમાં પહેલાં તો મારા ફાધર નિલેશ પંડ્યા, જાણીતા લોકગાયક, લેખક, પત્રકાર. મારા મધર છે તે સંસ્કૃત માં પ્રોફેસર છે, JJ કુંડલિયા કોલેજમાં ગવર્મેન્ટ સર્વન્ટ છે. અને મારી સિસ્ટર મારા કરતાં 1.5 વર્ષ નાની, પણ હાલમાં તે STO તરીકેની પરીક્ષા જે છે GPSC ક્લાસ 2 એ એમને પાસ કરેલી છે. તો હું એક શિક્ષિત ફેમિલીમાંથી, બેકગ્રાઉન્ડ મારું આખું બધા એજ્યુકેટેડ, એમાંથી હું બિલોંગ કરું છું. અને મારી મેમરીઝ, મારું બાળપણ છે, મને યાદ આવે હું જ્યારે 6 મહિનાનો હતો, 6 months ઓનલી, ત્યારથી મને સંગીતની સૂઝ પડવા માંડી. કારણ કે પપ્પા ઘરે ગાય, હાર્મોનિયમ વગાડે. તો જ્યારે હું 6 મહિનાનો હતો ને ત્યારે મને એક મારી પાસે ફોટોગ્રાફ પણ છે ને મને યાદ પણ આવે કે મને ખોડામાં બેસાડી અને હાર્મોનિયમ પ્લે કરે, પપ્પાને ગીતો ગાય. એટલે ત્યાંથી મારામાં અંદર એક સંગીતની સૂઝ, કારણ કે 6 મહિનાના બાળકને બીજી તો કાંઈ બહુ સૂઝ પડે નહીં, સંગીત શું, સૂર શું, કેવો તાલ હોય, લય, એ કાંઈ ના ખબર પડે. પણ હું એક રમકડાની જેમ પપ્પા હાર્મોનિયમ વગાડતા તો એના સૂર ઉપર આમ હાથ મારતો, હિટ કરતો અને એના સૂરથી રમત કરતો. એટલે આમ સંગીતમાં રસ પડ્યો. પછી ધીરે ધીરે જેમ ઉંમર વધતી ગઈ, હું જ્યારે 2-2.5 વર્ષનો થયો ત્યારે નાના બાળકોને પોતાના માતા પિતા છે તે મેળામાં લઈ જાય, રમકડા લઈ દે. તો મારા ફાધરે મને સૌથી પહેલું ટોય રમકડું લઈ દીધું હતું, પ્લાસ્ટિકનું બેટ અને એક બોલ હવા ભરેલો. અને મને રમાડતા. મારા જે હોલ છે ઘરનો, એમાં હું બેટ લઈને ઊભો રહું તો પપ્પાએ મને બેટ દીધું પહેલી વખત, તો હું લેફ્ટી ઊભો રહ્યો, લેફ્ટી સ્ટાન્સ લીધું. અને પપ્પાએ જેવો બોલ મારા તરફ આમ ફેંકો, બોલિંગ કરી, તો મેં આમ સીધા બેટ આક્રમક રીતે એના ઉપર જઈને બેટથી બોલને હિટ કર્યો. તો પપ્પાને એમ થયું કે આ સ્પોર્ટ્સમાં પણ આગળ વધશે. એટલે હું જ્યારે 6-7 વર્ષનો થયો ત્યારથી મારી સ્પોર્ટ્સની કરિયર શરૂ થઈ. હું 12 વર્ષ ક્રિકેટ સાથે જોડાયેલો રહ્યો. એમાં નેશનલ, સ્ટેટ રમેલો છું, હિલસીડ રમેલો છું. અને એમાં હું એક અલગ પ્રકારનું કોમ્બિનેશન હતું મારું, રાઈટ આર્મ પેસ બોલર અને લેફ્ટી બેટ્સમેન. એટલે આવું રેર કોમ્બિનેશન હતું એમાં. એટલે મને એ પણ જાણવાની ઈચ્છા થાય કે મ્યુઝિકમાંથી સ્પોર્ટ્સમાં એટલે કે રમતમાં આપ કઈ રીતે સ્વિચ થયા, એટલે કે એ બાજુ કેમ પરિવર્તન આવ્યું, અને સાથે પેઢીમાં એટલે કે વારસામાં છે, બ્લડમાં છે, એટલે તો આવવાનું જ છે કે આપણને મ્યુઝિક આવે. પણ એ ઓચિંતાનું કે અચાનક આપણે મ્યુઝિક સાથે કનેક્શન જે હતું એમાંથી આપણે કેમ આમાં જવાનું થયું? મારે એ પણ કેવું છે કે મારા ફાધર છે એ પણ સારા બોલર હતા, પેસ બોલર. અને એ એમના વિલેજ નજીક, એમના ગામ નજીક જે કંઈ પણ ટુર્નામેન્ટ્સ થતી તો એમાં એ
પાર્ટિસિપેટ કરતા રમતા, જી. એટલે ક્રિકેટ પણ મને આડકતરી રીતે લોહીમાં છે. અચ્છા. બોલિંગ કરવી, રાઈટ આર્મ પેસ બોલર હતા ફાધર પણ, હવે અને બરોબર. બેટ્સમેન, એટલે બંને મારા લોહીમાં છે, ડીએનએ માં છે. બરાબર, એટલે આવવાનું જ છે. જી. હવે આપ સ્પોર્ટ્સમાં કઈ રીતે આગળ વધ્યા અને એના વિશે વાત કરો કે આપણે કઈ રીતે એમાં ક્રિકેટમાં છે કે એટલી ટુર્નામેન્ટ છે એનું કામ કર્યું ને સ્પોર્ટ્સ છે આપના માટે કેટલું અગત્યનું રહ્યું? મેં મારી જિંદગી જે છે એમાં મેં 12 વર્ષ જે મેદાન ઉપર મેં વિતાવ્યા, પસાર કર્યા, એ મારો બેસ્ટ એક ટાઈમ હતો, સમય હતો. એ મેં ખૂબ જ એન્જોય કરેલો. એમાં હું ડિસિપ્લિન શીખો, પછી ટીમ વર્ક શીખો, ટાઈમ મેનેજમેન્ટ શીખો. કારણ કે સ્પોર્ટ્સમાં અને ક્રિકેટમાં કેવું હોય કે ટાઈમ ઇઝ મની, આપણે ઇંગ્લિશમાં અમે બહુ કહીએ. તો ત્યાં અમારે કેવી સિસ્ટમ હોય કે સવારે 6 વાગે અમને એમ કહે કે તમારે મેદાન ઉપર હાજર રહેવાનું છે, અને 6 ની માથે 1 સેકન્ડ પણ તમે લેટ થાવ ને એટલે તમને આઉટ કરી દે. અને પનિશમેન્ટ તો નેસેસરી હોય જ. પનિશમેન્ટમાં શું તો કે 500 મીટરના 12 રાઉન્ડ મારો અને 30-40 સ્પ્રિન્ટ મારો. અલગ અલગ પનિશમેન્ટ આ રીતેની હોય છે. એટલે એનાથી અમને એક પ્રકારનું ડિસિપ્લિન શીખવાડ્યું. હું જ્યારે 7 વર્ષનો હતો ત્યારે મારી ક્રિકેટિંગ કરિયર શરૂ થઈને 2019 સુધી હું રમ્યો. હું ત્યારે બીજું ભણતો હતો. તો એનાથી શું શીખો હું કે બધાની સાથે ટીમ વર્કમાં કેમ રહેવાય, અને બીજું એક એંગર કંટ્રોલ હું બહુ ખૂબ જ સરસ મને શીખવાડ્યું ક્રિકેટમાં. ખૂબ સરસ. કારણ કે તમે જ્યારે બેટિંગ કરતા હોય, પીચ ઉપર હોય ત્યારે, તો સામેની ટીમ હંમેશા એવો બોલર છે કે સામેની ટીમ એવી તમને સ્લેજિંગ કરશે, તમને ઉશ્કેરશે કે તમે એનાથી ખીજાઈ જાઓ અને તમારી વિકેટ છે એમને આપી દો. તો એક પ્રકારનો જે માઇન્ડસેટ, જે કંટ્રોલ છે ને, કે એંગર કંટ્રોલ, કે કેટલો ગુસ્સો કરવો કે જતું કરવું, કે આ બધી ભાવના, તો એ મને ત્યાંથી શીખવાડી. હું ક્રિકેટમાં માસ્ટરી તો મને આવી જ, બેટિંગ કેમ કરાય, બોલિંગ કેમ કરાય, પણ એની જે બીજા જે લક્ષણો છે, ગુણો જેને કહેવાય, કે એ મને ખૂબ જ કામમાં આવે છે. અને મારી પર્સનાલિટી સરસ રીતે આખી ઘડતર થઈ ગયું એના કારણે. બિલકુલ બિલકુલ. રમત છે આપણને બધું શીખવે છે. પછી કોઈ પણ રમત હોય, આપ ફૂટબોલ લઈ લ્યો, વોલીબોલ હોય કે ક્રિકેટ હોય, બધામાં ડિસિપ્લિન સૌથી પહેલા શીખવે છે. પછી હાર અને જીત પણ શીખવે છે કે હારીને પણ એટલું નિષ્ફળ થઈએ તો એમાં પણ આગળ પછી સફળ થવાની શક્યતાઓ છે, કે જે ખરેખર આજે યુવા પેઢીને જરૂર છે કે હારી જવાથી બેસી નથી જવાતું. પ્રયત્નો, સતત પ્રયત્નો કરવા જોઈએ. તો એક યુવા પેઢી માટે રમત છે એ ખાસ જરૂરી છે. જો બાળપણમાં એ ગુણો ખીલવવા હોય, કે આપ એક જેમ કીધું એમ એંગર કંટ્રોલ, કે પછી એટલે ગુસ્સાને એને કાબૂમાં રાખવું, કે પછી ડિસિપ્લિન વાઇઝ કંઈ હોય તો એના માટે ખરેખર રમત છે એ ખૂબ ઉપયોગી છે. અને એની સાથે આપણે મ્યુઝિકની પણ વાત કરી તો મને લાગે છે કે મ્યુઝિક પણ ઘણું એવું ઉપયોગી થતું હશે. અને હવે જ્યારે એવી વાત આવે કે આપણે રમત છે, સ્પોર્ટ્સ છે, એમાં તમે ખૂબ આગળ પડતા હતા, બરાબર? તો ક્યારેક એવું થયું હશે કે હું એક સ્પોર્ટ્સ પર્સન તરીકે જ આગળ આવું અથવા તો કેરિયર બનાવું, તો એમાંથી આ લિટરેચર છે એટલે કે સાહિત્યમાં કેમ રસ પડ્યો, એટલે આખો ડાયવર્ટ થઈ ગયું, આખું ચેન્જ થઈ ગયું, તો એના વિશે વાત કરો. 12 વર્ષ મેં વિતાવ્યા પછી એક પોઈન્ટ એવો મારી લાઈફમાં આવ્યું કે મારે નક્કી કરવાનું રહ્યું, ચોઈસ. 2 રસ્તા હતા મારી પાસે, કે ક્રિકેટમાં આગળ વધવું, મહેનત કન્ટિન્યુ રાખવી છે, કે ઓપ્શન 2 તો કે એજ્યુકેશનમાં આગળ વધવું છે. હવે કારણ કે ક્રિકેટિંગ કરિયરમાં મેં બધું જોઈ લીધું. ક્રિકેટિંગની જે અલગ અલગ જે એના ફાયદા, ગેરફાયદા, નુકસાન, જે કાંઈ પણ XYZ વસ્તુ છે એ બધી મેં ફેસ કરી લીધી. 12 વર્ષ ફેસ કર્યા પછી જ્યારે ચોઈસનો વારો આવ્યો ત્યારે એમ થયું કે હવે કોલેજથી ભણવું છે. અને વિષય મેં પાછો એટલો બધાની દ્રષ્ટિથી બધાને એવું લાગે કે અંગ્રેજી, ઇંગ્લિશ એક હાવ હોય, અને એમાં પાછું એનું સાહિત્ય, શેક્સપિયર ને મિલ્ટન ને ઓડ ને એલિજી ને, તો અને એ મેં પાછું પસંદ કરેલું. એક ક્રિકેટર 12 વર્ષ જે માણસ ક્રિકેટ રમ્યો હોય, જે કારણ કે જે સ્પોર્ટ્સમેન હોય ને એ કુદરતી ભણવામાં એવરેજ હોય, ભણવામાં એટલું બધું ફોકસ ના હોય, કારણ કે એમનું ફોકસ મેઇન શું હોય તો કે ક્રિકેટ કે કોઈ પણ સ્પોર્ટ્સ, એમાં એમને તનતોડ મહેનત કરેલી હોય. મેં પણ, મને યાદ આવે છે કે 8-8, 10-10 કલાક હું પણ કન્ટિન્યુઅસલી મેદાન ઉપર રહ્યો છું. આખો દિવસ બોલિંગ કરો, બેટિંગ કરો, તો આ બધું, અને આખું સ્વિચ મારી લાઈફને. પછી ભણવામાં એકદમ કોન્સન્ટ્રેટ મેં કરી લીધું, નક્કી કરી લીધું કે હવે મારે ભણવું છે ને ભણીને આગળ વધવું છે અને પ્રોફેસર થવું છે. ગોલ મેં સેટ કરી લીધો કે મારે અધ્યાપક થવું છે.
આ એક ગોલ તો સેટ થયો આપનો ધ્યેય કે ચલો સ્પોર્ટ્સ પર્સનમાંથી આ રીતે લીધું તો આપને એના માટે કોઈ આપને ગાઈડ કર્યું હતું કે ફાધરે કે અથવા પેરેન્ટ્સ જનરલી ગાઈડ કરતા હોય, શિક્ષકના આપણે સંપર્કમાં હોઈએ તો, અથવા મિત્રોમાંથી કંઈ એવું આપણને સૂઝ મળી હોય. બીજું કે માતૃભાષામાં આપણે ભણ્યા હોય અથવા માતૃભાષામાં હોય એમાંથી આ આંતરરાષ્ટ્રીય ભાષા છે એમ પસંદ કરવાનું એક મહત્વ શું કામ અને એની ઈચ્છા શું કામ થઈ? એક તો બેઝિકલી એવું હતું કે હું મેથ્સ એન્ડ સાયન્સમાં બહુ જ વીક છું. ઓકે. મને કોઈ દિવસ આવડ્યું જ નહીં એ વસ્તુ, એટલે મારી પાસે ઓપ્શન એ તો હતો જ નહીં. ઓપ્શન એક હતો મારી પાસે આર્ટ્સ, અને આર્ટ્સમાં પણ મેં બીજો એક વિચાર કરેલો કે અત્યારે સૌથી વધારે ચલણમાં ભાષા કઈ જે બધે ઉપયોગ થઈ શકે, તો કે ઇંગ્લિશ. વર્લ્ડ વાઇડ, યસ, વર્લ્ડ લેંગ્વેજ ઇંગ્લિશ. અને પછી એ વિચાર આવ્યો કે ઇંગ્લિશ પસંદ કરી અને હું કંઈક એમાં એવું કરીશ અલગ કે ભણું છું ઇંગ્લિશ, પણ આપણો જે વારસો છે, આપણી સંસ્કૃતિ છે, એને હું ઇંગ્લિશમાં ટ્રાન્સફર કરી અને ઇંગ્લિશ પીપલ સામે, અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓ સામે કે એ પ્રકારના જે લોકો છે ક્રાઉડ, એની સામે હું આપણો વારસો મૂકીશ. જી. હવે એમાં આપને કંઈ વાલી તરફથી એટલે કે પપ્પા તરફથી કોઈ મદદ મળી હોય કે મેં જેમ કીધું ને કે આપણે કેરિયર પસંદ કર્યું તો કેરિયર માટે કોઈ એવી પસંદગી કરવા માટે આપને કોઈ રસ્તો ચીંધવાવાળું અથવા તો કોઈ એવું ધ્યેય બતાવવાળું, લક્ષ્ય બતાવવાળું કોઈ એવું હતું પાછળ કે આપે આપની રીતે જ આ પસંદગી કરી છે? એક તો વિષય છે અમારા ઓવરઓલ ફેમિલીમાંથી કે ઇંગ્લિશ પસંદ કરે, ને મારો ગમતો વિષય હતો, મને ઇંગ્લિશ પહેલેથી ગમતું, ઇંગ્લિશ, સંસ્કૃત ને ગુજરાતી, 3. તો એમાં સૌથી વધારે ઉપયોગી કયું થઈ શકે અત્યારના સમય માટે, તો કે ઇંગ્લિશ. બિલકુલ ડિમાન્ડિંગ છે અને બધા લોકો એનાથી દૂર થાય છે. એટલે હું જ્યારે ભણાવતો હોય ત્યારે પણ એવો મારે વિદ્યાર્થીઓ સામે પ્રયાસ કરું કે ઇંગ્લિશ છે વાઘદીપડો નથી, તમે એનાથી ભાગો નહીં. હું ખુદ એક ગુજરાતી મીડિયમનો એક સ્પોર્ટ્સમેન, છતાં ઇંગ્લિશમાં આટલું હું કરી શકું છું, તો તમે તો કરી જ શકશો, મારા કરતા ઘણા બધા આગળ છો તમે. તો હું એક એવો હંમેશા પ્રયાસ કરું કે આ જે વસ્તુથી બધે ભાગે છે ભાગવાનું નથી એનાથી, કારણ કે એના સિવાય અત્યારે કોઈ ઉધાર નથી. અને આમે અત્યારે મલ્ટીલેંગ્યુઅલ એટલે કે ઘણી બધી ભાષાઓ શીખવાનો ક્રેઝ છે, એવું નથી, ઘણા ફ્રેન્ચ પણ શીખતા હોય છે, અથવા તો ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય ભાષાઓ છે લગભગ બધા શીખતા હોય છે. અને આપણા ફોરેનર્સ બધા છે એ સંસ્કૃત પણ શીખતા હોય છે, અને એવા પણ છે કે જેમ આપે કહ્યું એમ કે ગુજરાતી પરંપરાને ત્યાં સુધી પહોંચાડવા વાળા પણ આપ જેવા જ છે. તો આપણે એ પોઈન્ટ ઉપર આવીએ હવે કે આપને એવો કેવી રીતે વિચાર આવ્યો કે ગુજરાતી છે પરંપરા છે, આપણી જે લોકગીતો છે કે ગુજરાતી શબ્દો છે એ બધા આપણે અહીંયા ઇંગ્લિશના લોકો એટલે કે આજે જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ભણે છે, સ્ટુડન્ટ્સ ભણે છે, વિદ્યાર્થીઓ ભણે છે, તો એ છોકરાઓના મગજમાં એક ગુજરાતીના શબ્દો પડે અથવા તો એ સમજે કે લોકગીતો શું છે. તો એના વિશે થોડી છણાવટ કરો કે આ આપનો ધ્યેય છે બહુ સરસ હતો, ગોલ, અને આપનો ડ્રીમ પણ સરસ હતું, પણ એ કેવી રીતે એ આપનું સાક્ષાત બન્યું, એ કેવી રીતે શક્ય બન્યું એ કહો. મારા ઘરમાં એક પહેલેથી ટ્રેડિશન રહી છે કે નકર જનરલી અત્યારે શું હોય કે બાળકોને સુવડાવવા હોય તો ફોનમાં કાં તો રેમ્સ મૂકવામાં આવે, કાં તો કોઈ પણ ડિજિટલાઇઝ ફોનમાં ઓનલાઈન યુટ્યુબમાં બધે કાર્ટૂન્સ દેખાડે કે. પણ મારા ઘરમાં એક સિસ્ટમ, મારા મધર ફાધર વચ્ચે અમે એક સિસ્ટમ એવી રાખેલી હતી એમને કે લોકગીતો પપ્પા ગાય અને અમે સૂઈ જઈએ. સરસ. એટલે અમને સુવડાવવા માટે છે લોકગીતો ગવાતા. એટલે જ્યારે એક પણ વસ્તુની ખબર ન પડતી, શબ્દોની ખબર ન પડતી, ત્યાં લોકગીતના જે ઢાળ હોય ને એની ખબર અમને પડતી હતી. એટલે જેમ સમજડા થતા ગયા તો લોકગીતના અર્થો શોધતા ગયા કે આમાં કેવો કેવો મતલબ છે, કેવો મિનિંગ છે. અને ફોક સોંગ્સને હું એટલે ટાર્ગેટ કરું છું કે એક આપણે આપણું કલ્ચર છે ને આખું એ આખું એક્સપ્રેસ કરે છે. કારણ કે ફોક સોંગ કોઈ પણ બને લોકગીત તો એમાં કાં તો કોઈ પણ સ્ત્રીની વ્યથા હોય, કાં તો કોઈ પણ પ્રકારનો એવો તહેવાર હોય, કાં તો ઉત્સાહ હોય, તો આ બધાને ટાર્ગેટ કરીને એ બધે આખા ગીતો બન્યા છે, અભણ લોકોએ બનાવેલા છે. તો મારો પ્રયાસ એવો છે કે ભલે ઇંગ્લિશ ભણવું જોઈએ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણાય, ઇંગ્લિશને પ્રમોટ કરાય, પણ આપણી જે મૂળ વસ્તુ છે, આપણું સોનું છે, એને ભૂલી અને ઇંગ્લિશ ન શીખાય. આજે દૂરદર્શન કેન્દ્ર પરથી આપણે યુવ દર્શન કાર્યક્રમમાં યુવા મિત્ર
એવા અંબર પંડ્યાની સાથે વાત કરી રહ્યા છીએ અને એમના વિશે, એમના વ્યક્તિત્વ વિશે જ નહીં પણ સાથે એમની પાસેથી પ્રેરણા પણ મેળવી રહ્યા છીએ કે આજની યુથે, આજના યુવાને કેવી રીતે પ્રેરિત થવું જોઈએ અને ભાષામાં કેવી રીતે કૌશલ્ય મેળવવું જોઈએ, ભાષા નહીં પણ ભાષાઓમાં કેવી રીતે કૌશલ્ય મેળવવું જોઈએ અને વર્સટાઇલ પર્સનાલિટી એટલે કે જુદા જુદી શોખ છે, જુદા જુદા પસાર થવાનું છે કે બાળપણમાં એક રમતનો શોખ હોય તો યુવાની અવસ્થામાં કેરિયર છે એ જરૂરી છે અને એની પાછળ જોબ પણ એટલી જરૂરી છે. તો અંબર, હવે આપણે એના ઉપર આવીએ કે આપણે અંગ્રેજી સાહિત્ય છે, આપે એની શરૂઆત કરી. હવે એમાં આપ આગળ જતાં ઓપ્શનલ કોઈ સબ્જેક્ટ એવો આવે છે કે MAમાં કે BAમાં, તો એના વિશે થોડી વાત કરો અને આગળ પછી ડેઝર્ટેશન વિશે પણ અમને જાણવાની ઈચ્છા છે, તો એના વિશે પણ આપણે વાત કરીએ. તો ઇંગ્લિશ સાહિત્યમાં મેં ભણેલો છું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનમાંથી. તો ત્યાં માસ્ટર કરતો હતો ત્યારે ઇલેક્ટિવ સબ્જેક્ટ પસંદ કરવાનો અમને ચાન્સ મળે, ઓપ્શન આપે અલગ અલગ, એમાંથી એક પસંદ કરી લેવાનું. તો જ્યારે હું દાખલ થયો ત્યારે મેં કમ્પેરેટિવ લિટરરી સ્ટડીઝ, જેને આપણે ગુજરાતીમાં તુલનાત્મક અભ્યાસ કહીએ છીએ સાદી ભાષામાં, તો મારું ઇલેક્ટિવ એ હતું. એમાં શું શીખવવામાં આવે તો કે રિસેપ્શન થિયરી ને રિસેપ્શન એસ્થેટિક્સ ને ટ્રાન્સલેશન કરતા શીખવાડે, તુલના કરતા શીખવાડે અલગ અલગ સાહિત્ય વચ્ચેની. તો પહેલા વર્ષ મારું જ્યારે કમ્પ્લીટ થયું, બરોબર છે, પછી હું ત્રીજા સેમેસ્ટરમાં આવ્યો ને ત્યારે પાછો એક મોકો મળે કે બીજું ઇલેક્ટિવ પસંદ કરવાનું. સરસ. તો ત્યારે મેં ફિલ્મ સ્ટડીઝ, ફિલ્મ જગત વિશેની આખી વાત છે કે મૂવી છે તો બને કેવી રીતે, કેમેરા એંગલ કેવો હોવો જોઈએ, લાઇટિંગ્સ કેવી હોવી જોઈએ, તો એની અલગ અલગ થિયરીઝ. પછી આપણું નાટ્યશાસ્ત્ર છે એનું એક રૂટ છે, એમાં બધી જ વસ્તુ છે કે કેવું સ્ટેજ હોવું જોઈએ, સ્ટેજ ફોર્મેશન, મેકઅપ, બોડી પોસ્ચર, જેસ્ચર, અભિનય, બધી વસ્તુ છે એમાં. તો હું એ આખી થિયરી અને પ્રેક્ટિકલ બંને ભણેલો છું. ફિલ્મ એપ્રિશિએટ કેમ કરે એ પણ શીખેલો છું, અમને ભણાવવામાં આવતું. સરસ, ખૂબ સરસ. અને ડેઝર્ટેશનની જેમ મને વાત કરવામાં આવી, તો ડેઝર્ટેશન હું જ્યારે મારા MAના ચોથા સેમેસ્ટરમાં હતો ત્યારે પ્રેક્ટિકલ ટ્રાન્સલેશન એવો એક પોર્શન આવે. એમાં અમારે શું કરવાનું હોય કે કોઈ પણ ગુજરાતી બુક એમનું અમારે અનુવાદ કરવાનું હોય. તો મેં મારા જે સર હતા કમલ મહેતા સર, એમને મેં રિક્વેસ્ટ કરી કે મારા ફાધરની બુક જે છે ફોક મ્યુઝિક ઉપરની, એમાંથી સર મારે 35 ગીતો અલગ અલગ લેવા છે અને ગીત જે છે એમનો જે અર્થ છે, મિનિંગ, એમને મારે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવા છે. તો મેં એક ડેઝર્ટેશન તરીકે મારા માસ્ટરના ચોથા સેમેસ્ટરમાં પ્રેક્ટિકલ ટ્રાન્સલેશનના ટાઇટલમાં મેં એક આ કામ કરેલું હતું 35 ગીતોનું. અને એમાં અલગ અલગ પ્રકારની જે મુશ્કેલીઓ પડી શબ્દોની આમ તેમ, કારણ કે આપણી ગુજરાતી ભાષા અને એમાં પાછી તળપદી ગ્રામ્ય શબ્દો, અને અંગ્રેજીમાં એ જે શબ્દો છે એ મળે નહીં. એટલે એ અમુક જે ચેલેન્જીસ પણ મેં ફેસ કરીને એ કામ મેં માસ્ટરના ચોથા સેમેસ્ટરમાં કમ્પ્લીટ કરેલું હતું. જી, અમુક માસ્ટર ડિગ્રી જ્યારે લેતા હોય છે ત્યારે ડેઝર્ટેશનમાં ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે, તો એને કઈ રીતે આપણે ડેઝર્ટેશનને એનું માર્ગદર્શન આપો કે જે રીતે આજની યુથ છે, આજની યુવા પેઢી છે ડેઝર્ટેશન સરળતાથી કરી શકે? તો સૌપ્રથમ તો મેં કેવી રીતે મારું ડેઝર્ટેશન કરેલું હતું એમના ઉદાહરણ સાથે આખી વાત કરું. બિલકુલ. કે મેં જે વિષય પસંદ કરેલો ને એ મેં કેવો પસંદ કરેલો, ફોક મ્યુઝિકનો, જે હું બાળપણથી સાંભળતો હતો, મારા બ્લડમાં હતું. એટલે કહેવાનો મતલબ એમ છે કે જે વિષયમાં તમને સૌથી વધારે રસ હોય, જેમાં તમને કોન્ફિડન્સ હોય, પહેલા તો એવો સબ્જેક્ટ છે તમારે પસંદ કરવો. પછી સ્ટેપ 2 કે એમાંથી મેં ગીત છે શું કેવા પસંદ કરેલા કે અલગ અલગ જે રસના હતા, મેસેજ વાળા હતા. એટલે કહેવાનો મતલબ એમ છે કે એક ટાઇટલ જે તમે પસંદ કરેલું છે એમાં પણ પાછી તમારે વેરિએશન રાખવું, કારણ કે હ્યુમન સાયકોલોજી છે, આપણને દાળ ભાત દરરોજ નથી ભાવતા. એટલે એક ટાઇટલની અંદર તમે એક સરખી માહિતી શોધ કરશો, એનું રિસર્ચ કરશો તો તમે થાકી જશો. એટલે એમાં પણ પાછું વેરિએશન કરવું, વિષયમાં પણ બહોળાપણું. હા, એક ટાઇટલની અંદર પણ પોર્શન અલગ અલગ રાખવા, જેથી તમારો ઇન્ટરેસ્ટ છે એ કાયમી રહે, જળવાઈ રહે, કારણ કે નવું એક્સપ્લોર કરવાનું તમારી પાસે આવતું રહેશે. એટલે અને પછી એ જે કામ તમે પસંદ કરો છો એને તમે વેચી નાખો. અત્યારે જનરલી મોટે ભાગે હું શું જોતો હોઉં છું કે ડેઝર્ટેશન કરવાનું છે, વિષય પસંદ થઈ ગયો છે,
આ ટાઇટલ છે, એની માહિતી તો કે બુક્સ આટલી બધી છે, એમાંથી મેં આટલું વાંચી નાખ્યું છે. ઓકે. હવે વચાઈ ગયા પછી શું કરવું ને, તો કે એ શું જ નથી પડતું. સિંક્રોનાઇઝ કરતા નથી આવડતું. એટલે કહેવાનો મતલબ કે તમે જે કાંઈ પણ ઇન્ફોર્મેશન તમે ભેગી કરો છો એ એટલી જ કરો કે જેટલી જરૂરિયાત પૂરતાની હોય. બિલકુલ બિલકુલ. વિષયમાં જરૂર કરતાં વધારે તમે માહિતી ભેગી કરશો, એક પ્લેટમાં જેટલું ભોજન સમાય એટલું જ આપણે પ્લેટમાં લઈએ ને, આ એના જેવું છે કે તમારે માહિતી ઘણી બધી મળશે, પણ એમાંથી તમારે કઈ ઉપયોગી છે એ તમારે નક્કી કરવું પડે. ને આ તો અવિરત દરિયો છે કે આપણને અમુક વિષય પસંદ કરીએ તો એમાં ઘણું બધું આપણને જાણવાનું સમજવા મળશે, વધારે કન્ફ્યુઝ થઈએ. અને એમાં પણ સૌથી વધારે નુકસાન મારી દ્રષ્ટિએ અત્યારે થતું હોય તો શું, તો કે ચેટ જીપીટી અને ગૂગલ, આ બે એવા ખતરનાક અત્યારે જે ટૂલ્સ આમ ઉપયોગી છે, ઉપયોગ કરાય, તમે એમાંથી સર્ચ કરો, જોવો, વાંચો, આઈડિયા લ્યો. પણ અત્યારે શું કરે કે ચેટ જીપીટીમાં પણ એન્ટર કરશે, એનો એક આર્ટિકલ આવશે, પછી પાછું જેમિનાઈમાં જશે, એમાં પાછો એ જ વિષય નાખશે, વળી એની માહિતી આવશે, પછી અલગ અલગ સાઇટ જોશે. એટલે જરૂર કરતાં વધારે માહિતી પણ નકામી. જી બિલકુલ. એટલે મારા મત પ્રમાણે મેં જે ડેઝર્ટેશન કરેલું હતું માસ્ટરમાં, એ મેં શું પ્રયાસ કરેલો હતો કે જે ટુ ધી પોઈન્ટ એક તો કરું, અને એમાં જે પોઈન્ટ જે છે એ આવરી લો. બહુ વધારે પણ નહીં, બહુ ઓછું પણ નહીં, એકદમ લિમિટેડ, જેટલી જરૂરિયાત છે એટલું વર્ણન કરો. એનું મહત્વ નક્કી કરવું પડે કે આ વસ્તુ છે, આ પોઈન્ટ છે. ઇન્ટ્રોડક્શન છે તો ઇન્ટ્રોડક્શનમાં 60 પેજ ના હોય. બિલકુલ. ઇન્ટ્રોડક્શનમાં કેટલા પેજ હોય તો કે 15 પેજ, 20 પેજ. એટલે કહેવાનો મતલબ કે આટલી પેરામીટર્સ મેં જોયા હતા, એટલે મેં ટાઈમ લિમિટમાં એકદમ સરસ ડેઝર્ટેશન મારું કમ્પ્લીટ થઈ ગયું. આપે જે વિષય પસંદ કર્યો કે આપણા ફાધર છે એમના ગુજરાતી પુસ્તકમાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યો, અને એમાં આપને કઈ સમસ્યાઓ થઈ કે કયા સંઘર્ષ છે એમનો સામનો કરવો પડ્યો? કારણ કે ખૂબ જ અઘરું કામ હતું, પણ મજા પણ એટલી આવી, કારણ કે નવું જાણવા મળ્યું. તો મેં જે આ વિષય પસંદ કરેલો હતો એમાં આપણે તળપદા ગ્રામ્ય લેવલના જે ગામઠી શબ્દો છે એમનો મારે અનુવાદ કરવાનો હતો. એટલે અમારે ટ્રાન્સલેશનમાં છે, ટ્રાન્સલેટર તરીકે અમુક જગ્યાએ લિબર્ટી લેવી પડે, અને અમુક જગ્યાએ શું કરવું પડે તો કે એ શબ્દને સમજાવવો પડે. જેમ કે વાસીદુ શબ્દ છે, તો વિલેજ કલ્ચરમાં ગુજરાતી લોકોને ખબર હોય કે જ્યાં ઢોર બાંધવામાં આવતો હોય એવી જગ્યાને એની સાફ સફાઈ કરવાની, એને વાસીદુ વાળવું કહે. હવે અંગ્રેજીમાં આવો કોઈ શબ્દ જ નથી. એટલે આપણે જે વોટ્સએપ લેંગ્વેજ અત્યારે ટ્રેન્ડ છે ને, એવી રીતે વાસીદુ લખી અને કાઉન્સમાં લખવું પડે ક્લિનિંગ રિલેટેડ વર્ક ઓફ કાઉ સ્ટોરેજ પ્લેસ, આવી રીતે એ સમજાવવું પડે. ડેફિનેશન. આ એક એક્ઝામ્પલ દીધું તમને કે સમજાવવું પડે કાઉન્સમાં કે ઢોર બાંધવાની જે જગ્યા હોય એની સાફ સફાઈ કરવી એને વાસીદુ કહેવાય. આવી જ એક બીજી મુશ્કેલી, બીજો એક શબ્દ છે ઢોલિયો, મોટી સાઈઝનો એક ખાટલો. હવે એની ઇંગ્લિશમાં આપણે બિગ બેડ ન કહેવાય, કારણ કે એવો કોઈ શબ્દ નથી, અર્થ ફરી જાય. એક આ મુશ્કેલી શબ્દની. પછી બીજી મુશ્કેલી કેવી પડી કે અમુક લેકા આવતા હોય. હવે લેકા જે છે ગાયનમાં લેકા હોય, જેમ કે મોરલી તો ચાલી રંગ રૂસણે રે સોંગ છે, એમાં હા આ હોવે એવું આવે, તો હા અને હોવેનું ઇંગ્લિશ ન થાય. એટલે ત્યાં મારે શું કરવું પડે કે એ જે શબ્દ, એ આખું જે સોંગ છે એનો મેઇન મતલબ સમજી એટલી વસ્તુ મારે ઇરેઝ કરવી પડે, કારણ કે હા અને હોવેનું થાય નહીં અંગ્રેજી. અને એક ત્રીજી મુશ્કેલી પડી મને, એ કઈ તો કે એના જે શીર્ષકો છે એનું અંગ્રેજી કેમ કરવું. એમ હોય કે રામે સીતાને માર્યા જો, લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, તો એનું ટાઇટલ એવી રીતે ઇંગ્લિશ ન કરાય કે રામ બીટ સીતા વિથ લો સ્ટીક. બિલકુલ. કારણ કે અનુવાદ કરો ને ત્યારે બે ઓપ્શન હોય તમારી પાસે, એક હોય વર્ડ ટુ વર્ડ અને એક બીજું હોય સેન્સ પરસેપ્શન. જે વર્ડ ટુ વર્ડ પહેલા મેં જે કીધું ને એ લીગલ ડોક્યુમેન્ટ્સમાં એનો ઉપયોગ થાય, ખાલી માહિતી આપવાની હોય, માહિતી સંબંધી,
તેમાં વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન હોય. બીજું સેન્સ પરસેપ્શન, એનો ભાવ સમજવો પડે, ભાવ સમજી અને એનો અર્થ છે એનું ટ્રાન્સલેશન કરવું પડે. તો આ લોકગીત વસ્તુ એવી છે કે એમાં મેં સેન્સ પરસેપ્શન કરેલું છે. અને એક મુખ્ય જે વસ્તુ છે, સૌથી મોટી ચેલેન્જ એ ચોથી, કે ગુજરાતી ભાષા છે ને એ સીધી છે, અંગ્રેજી ભાષા છે ને ઊંધેથી શરૂ થાય. એટલે તમારે મતલબ સમજી એને આખો મતલબ સમજવો પડે, પછી એના શબ્દો એ રીતે બેસાડવો પડે, અને એક એમાં એ પણ ધ્યાન રાખવું પડે કે એનો અર્થ બદલાઈ ન જવો જોઈએ. કારણ કે અંગ્રેજીમાં અમુક જગ્યાએ એવું થાય કે શબ્દ બદલે એમ મતલબ બદલી જાય, તો અર્થનો અનર્થ થઈ જાય. એટલે આટલી ચેલેન્જીસ જે છે એમાંથી હું પસાર થયો, પણ ખૂબ આનંદ કર્યો મેં, મને બહુ મજા આવી. યુથ છે, આજનો યુવા પેઢી છે, આવું જો આમાંથી પ્રેરણા મેળવે તો ઘણું બધી આપણી પેઢી છે, આપણી પરંપરા છે એ આગળ વધી શકે અને આજના યુથમાં પહોંચી શકે. હવે આપણે જે વાત કરી ડેઝર્ટેશનની ને વિષયની વાત થઈ, એ એકેડેમિક હવે એચિવમેન્ટ્સની આપણે વાત કરીએ કે આપને મળેલા એકેડેમિક એચિવમેન્ટ્સ, તો એના વિશે થોડી વાત કરો. એકેડેમિક એચિવમેન્ટ્સમાં મેં નેશનલ, સ્ટેટ અને ઇન્ટરનેશનલ જે અમારા એકેડેમિકમાં લેવલ હોય છે એમાં મેં રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરેલા છે, પબ્લિશ કરાવેલા છે. પછી શોર્ટ ટર્મ સર્ટિફિકેટ કોર્સિસ આવે અમારે એકેડેમિકમાં, એ કરેલા છે. પછી હું ઇન્ડિયા લેવલનો એવોર્ડ વિનર છું પ્રેઝન્ટેશનમાં. ઇંગ્લિશમાં પ્રેઝન્ટેશન વિકસિત ભારત અંતર્ગત હતો, અને એ એવોર્ડ મને વેદાંત નોલેજ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ, એમાં અર્જુનભાઈ દવે, રાજભાઈ સોની અને ડૉક્ટર પરેશ જોટાંગિયા એ મારા ગાઈડ છે. અને એમની સાથે સંલગ્ન અમુક જે સંસ્થાઓ હતી એમના દ્વારા મને આ મળેલો હતો એવોર્ડ. અને હું આ રીતે અલગ અલગ મારા એચિવમેન્ટ્સ એકેડેમિકમાં આ રીતે એચિવમેન્ટ્સ છે. અને મારી એક બુક છે મેલોડીઝ ફ્રોમ ધ હાર્ટ, જેમાં મેં આજે ડેઝર્ટેશન કરેલું હતું 35 ગીતો, એમાં મેં 15 ઉમેરી ટોટલ 50 ગીતો એમાં સંગ્રહિત કરી. અને એ બુકમાં એક પેજની એક સાઈડ આખું ગુજરાતી સોંગ છે ઓરિજિનલ, અને એની સામેની બાજુ જે છે એ આખું એ જ સોંગનું અંગ્રેજી મતલબ છે, મિનિંગ. તો આ રીતે મેં આખી એક બુક બનાવેલી છે મેલોડીઝ ફ્રોમ ધ હાર્ટ. અને આપણા માનનીય જે મુખ્યમંત્રી શ્રી છે ભૂપેન્દ્ર પટેલ સાહેબ, એમનો મને એમના તરફથી એક સંદેશો પણ આ બુકને મળેલો છે. વાહ, સરસ. હવે તમારી હોબીની વાત કરીએ કે આપને શોખ છે એ પહેલાં તો જાણ્યું કે બાળપણમાં શોખ હોય કે સ્પોર્ટ્સ હોય, ક્રિકેટ હોય, જનરલી બધા બોયઝને છોકરાઓને એ જ હોય, અને મ્યુઝિક હોય. આ સિવાય આપ ક્યાં શોખ ધરાવો છો અને આપને ક્યાં શોખ છે? સ્કૂલમાં હું જ્યારે હતો ને ત્યારે કરાટેમાં વ્હાઇટ બેલ્ટ મારી પાસે છે. પછી હું યોગ ટ્રેનર છું, ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો સર્ટિફાઈડ પહેલી બેચનો, સૌથી આખા રાજકોટનો સૌથી યંગેસ્ટ. વાહ, ખૂબ સરસ. અને ટોપ સિલેક્ટેડ કેન્ડિડેટ્સ હતા એમાં હું પણ હતો. અને વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા કોરોના પછી ના સમયગાળામાં મને એ ઓનલાઈન ત્યાંથી ગાંધીનગરથી જોડાણા હતા. અને આપણે જે જીટી સેટની સામે કચેરી છે મામલતદાર જૂની, ત્યાં એક સંમેલન હતું, ત્યાં મને એ મળેલું છે. પછી મેં કોમ્પ્યુટરમાં વેબ ડિઝાઇનિંગ એન્ડ એનિમેશનનો કોર્સ કરેલો છે, એમાં A+ ગ્રેડ ધરાવું છું. હું સારો ચેસ પ્લેયર છું, ચેસની ટુર્નામેન્ટ્સ રમું છું. એટલે અલગ અલગ શોખ છે. આ બધા મારા હોબી છે. સંગીત સાંભળવું ગમે છે મને, હું કીબોર્ડ પ્લેયર પણ છું. અને થોડી ઘણી ફિલ્મ સ્ટડી ભણેલો છું, એટલે ડ્રામામાં ને એમાં ખબર પડે ડિરેક્શન કરવામાં. પછી કેમેરામાં ફોટોગ્રાફીના એંગલ્સ અલગ અલગ, કે કેવી રીતે ફોટોગ્રાફી કરતા હોય તો સનલાઇટ પડતી હોય તો કેવી રીતે તમારે કેમેરો હોલ્ડ કરાય, તો એની એક આખી પેટર્ન બની જાય. અને આ નોલેજના કારણે હું જ્યારે અગાઉ મહિલા કોલેજ ખામટા પડદરીથી આગળ એક કોલેજ છે ત્યાં હું હતો, ત્યારે યુથ ફેસ્ટિવલમાં અમે રેન્ક પણ લઈ આવ્યા હતા. વાહ, ખૂબ સરસ. વિદ્યાર્થીઓ. સરસ. એટલે અલગ અલગ પ્રકારની આવી મારી હોબીઝ છે. હવે આપણે એકેડેમિકમાંથી હોબીમાં ગયા અને હવે આપના કેરિયર તરફ જઈએ કે કારકિર્દી, કે આપ કોઈ કાર્યક્ષેત્રમાં જોડાયેલા છો, તો એના વિશે વાત કરો અને આપના PhD વિશે ખાસ વાત કરો. હું 2022થી
કન્ટિન્યુઅસલી ટીચિંગ ફિલ્ડ સાથે જોડાયેલો છું. એમાં મેં એન્જિનિયરિંગ કોલેજીસ, પછી આર્ટ્સ, કોમર્સ, BCA, BSc જ્યાં પણ લગભગ અંગ્રેજી સબ્જેક્ટ આવતો હોય ત્યાં મેં ભણાવેલું છે, ટીચિંગ કરેલું છે. અને અલગ અલગ FYSY TY છે કે અલગ અલગ લેવલના જે સ્ટુડન્ટ્સ છે એમની સાથે મેં કામ કરેલું છે. અને એનાથી હું ઘણું બધું શીખ્યો હોય ખરા કે એક સ્ટુડન્ટ હોય તો એની મેન્ટાલિટી શું હોય. અને મેઇન મારી માટે ચેલેન્જ એ હતી કે મારો વિષય ઇંગ્લિશ, જે બધાને આવું હોય કે બોલતા નથી આવડતું ને અઘરું પડે છે ને સમજાતું નથી. ઘણા લોકો એવી ફરિયાદ કરે કે મને સર વાંચતા અને લખતા આવડે, બોલતા જ નથી આવડતું. એટલે આ બધી ચેલેન્જીસમાંથી પસાર થયો અને અલગ અલગ એમાં અંગ્રેજીમાં મેં ફિલ્ડમાં સાથે કામ કરેલું છે. પ્લસમાં આ જે હોબીઝ, મારું આર્ટ જે છે, યોગ ટ્રેનર હતો તો યોગમાં પણ હું કરાવતો, યોગ કરાવતો. એટલે એક આખી મારી 2022થી એક એ પણ જર્ની શરૂ થઈ છે. અત્યારે હું હાલમાં પડધરી કોલેજ જે છે કોર્ટની બાજુમાં, કવિ દાદ કોલેજ ગવર્મેન્ટ, એમાં હું વિઝિટિંગ ફેકલ્ટી તરીકે સેવા આપું છું. અને ત્યાં અંગ્રેજી સબ્જેક્ટ BCom અને BA ના સ્ટુડન્ટ્સને ભણાવું છું. અને મારો જે PhD નું જેમ કીધું એમ, PhDમાં મારું શીર્ષક છે એન ઇમ્પેક્ટ ઓફ ઇન્ડિયન ડ્રામા ટ્રેડિશન ઓન સિલેક્ટેડ પ્લેસ ઓફ ગિરીશ કર્નાડ, અ ક્રિટિકલ સ્ટડી. એટલે એમાં બેઝિકલી આખો મારો જે PhD નો સબ્જેક્ટ છે એમાં હું એવું કરું છું કે ગિરીશ કર્નાડના 4 જે મિથોલોજીકલ પ્લેસ છે, હરિવદન, નાગમંડલ, યયાતિ અને ધ ફાયર એન્ડ રેન, 4, એમાં યક્ષગાન આર્ટ ફોર્મ, એમનો પ્રભાવ, યક્ષગાનનો ક્યાં કઈ જગ્યાએ પ્રભાવ પડે છે, ઇન્ફ્લુઅન્સ. એટલે આખું એક મારું સાહિત્ય પ્લસ પરફોર્મિંગ આર્ટ્સ મિક્સ. કારણ કે યક્ષગાન છે એક આર્ટ ફોર્મ છે અને લેંગ્વેજ તો છે જ, લેંગ્વેજ તો છે જ, સાથે મારું લિટરેચર. એટલે કહેવાનો મતલબ એમ છે કે હું પહેલેથી લઈ અને છેક અત્યાર સુધી કન્ટિન્યુ મારો આખો એક ગોલ એવો જ છે કે મારે જે રસના વિષય છે ને એને સાથે લઈને ચાલું. આજની યુવા પેઢી છે, બરાબર, એમને આપણે કઈ રીતે આમાં ઇન્સ્પાયર, પ્રેરણા આપી શકીએ? આપ જે PhD કરો છો અને સાહિત્યનું કહો છો, તો જે ખાસ કરીને ઇંગ્લિશનું કીધું કે વાંચતા આવડે પણ લખતા આવડે પણ બોલતા નથી ફાવતું, તો એના ઘણા મને લાગે છે કે યુવા મિત્રોને આ સમસ્યાઓ હશે, તો એના માટે આપ શું કહી શકો? મારું, હું જનરલી એક જ બધાને કહેતો હોઉં છું કે આપણે ગુજરાતી ભાષા કેવી રીતે શીખા? સાંભળીને, શબ્દો ગ્રાસ્પ કરતા ગયા, ઓબ્ઝર્વ કરતા ગયા, શું કહે છે, મતલબ શું થાય છે. અત્યારે જનરલી આપણે અંગ્રેજી કેવી રીતે શીખીએ છીએ? તો કે ટેન્સીસ પાકા કરી લ્યો, એક્ટિવ પેસિવ કરી લ્યો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરી લ્યો, સ્પેલિંગ શીખી લ્યો, XYZ. તો ગુજરાતી ભાષા આપણે આવી રીતે શીખાતા? કોઈ કાર્ડ શીખવા ગયા હતા આપણે? નહીં. નાના હતા ત્યારથી બધું ઓબ્ઝર્વ કરતા ગયા, સાંભળતા ગયા. એટલે હું મારા સ્ટુડન્ટ્સને ને જે કોઈ મારી પાસે આવે વ્યક્તિ, એનું એમ કહું કે તમે ગ્રામર તો સ્કૂલમાં ભણી ગયા કે નહીં? કહો કે હા. મેં કીધું એનો ઉપયોગ કરો તો. બેઝિકલી આપણને મેઇન વસ્તુ ગુજરાતી લોકોનો મેં એક ફોલ્ટ જોયો છે કે આપણને ગુજરાતી જ સાચું નથી આવડતું, એટલે ઇંગ્લિશમાં પ્રોબ્લેમ થાય છે. ફોર એક્ઝામ્પલ એક વાક્ય આપું, એક ઉદાહરણ આપું કે હું એમ કહું કે મેં ચા પીધી, ભૂતકાળ, બરોબર છે, પણ કયો? સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ. અંગ્રેજીમાં એક ભૂતકાળથી કામ નથી થઈ જતું. આપણને કોઈ કોલ કરે તો આપણે શું કહીએ કે જમું છું, વાંચું છું, બહાર છું, શોર્ટ. આપણે આપણી જ ભાષાને જે રાખવાની હતી મૂળ, એનાથી શોર્ટ કરતા કરતા સાવ ટૂંકી કરી દીધી. હવે અત્યારે હું એમ કહું છું કે હું વાંચી રહ્યો છું, અત્યારે મારી પ્રેઝન્ટમાં એ એક્શન શરૂ છે. હું એમ કહું વિદ્યાર્થીઓને કે હું વાંચી રહ્યો છું ને અંગ્રેજી કરો તો એમ કહેશે કે આઈ એમ રીડિંગ નાવ, ચાલુ વર્તમાન કાળ સર આવડી ગયો. હું એમ કહું હું વાંચું છું ને કરો તો કે એ નથી આવડતું, કારણ કે એ સાદું વર્તમાન કાળ થઈ ગયું. એટલે આ જે ગેપ છે ને, આપણે ભાષાને હાથે કરીને અઘરી બનાવીએ છીએ. બિલકુલ. અને હું બધાને પેલી સલાહ આપું, પેલા ગુજરાતીના વાક્યો છે ને પ્રોપર શીખો.
સાચી વાત. કારણ કે અંગ્રેજી ભાષા એવી છે કે જેવું બોલશો ને એવું જ અંગ્રેજી થશે. સાચી વાત. હું વાંચું છું એમ કહું તો આઈ રીડ થાય તો વાક્ય પૂરું જ ન થયું. હું એમ કહું કે હું વાંચી રહ્યો છું તો આઈ એમ રીડિંગ નાવ, તો સામેવાળા વ્યક્તિને ખબર પડે કે અત્યારે ઈ મારી એક્શન શરૂ છે. અંગ્રેજીમાં ભાગ છે, ગુજરાતીમાં ભાગ આપણે નથી પાડતા. જી. અને એમાં પણ એક સૌથી વધારે અત્યારે મુશ્કેલી એટલે પડે છે કે વોટ્સએપ લેંગ્વેજ. બિલકુલ. આપણે એમ લખવું હોય કે જય માતાજી કે જય શ્રી કૃષ્ણ તો જે ડોટ કે ડોટ કરીને પૂરું કરી દઈએ. જય માતાજીમાં જે કરીએ કેપિટલ ડોટ કરીએ ને એમ ડોટ પૂરું. શોર્ટ ફોર્મ. ગુડ મોર્નિંગનું જીએમ કરી દીધું. ટૂંકા શબ્દો તો એનું ટૂંકું કરી નાખ્યું. એટલે સૌથી મુશ્કેલી એટલે પડે છે કે આપણી જે આદત છે જે વસ્તુ હોય ને એને આપણે શોર્ટ કરતા જઈએ, ટૂંકી કરી નાખીએ. અને બીજું અત્યારના સમયગાળામાં હું જે સ્ટુડન્ટ સાથે એમાં ફેસ કરું છું, મને જે ખબર પડી કે બધું ઇન્સ્ટન્ટ જોઈએ, ઝટ ઝટ ઝટ, થોડીક પણ રાહ નથી જોવી કે આ શબ્દ નથી આવડતો, હાલો ગૂગલ કરી લ્યો કે આમ કરી લ્યો, સર જોઈ લો 1 મિનિટ ગૂગલમાં જોઈ લો, મતલબ જોઈ લેશે. એટલે આવું છે અત્યારે આ જે મેન્ટાલિટી છે એ આ પ્રકારની થઈ ગઈ છે. એટલે આપણને કોઈ બધી વસ્તુ અઘરી લાગે છે, પણ અઘરી હોતી નથી ખરેખર. અને એક બીજો વે આઉટ હું વિદ્યાર્થીઓને આપું છું. અત્યારે બધા ગૂગલ ને બધું યુઝ કરતા હોય, સોશિયલ મીડિયા યુઝ કરતા હોય, તો એ લોકો રીલ્સ જોતા હોય, સોંગ સાંભળતા હોય. એમ કહો અંગ્રેજી ગીત સાંભળો, અંગ્રેજી ગીત તમે સાંભળો, ઇંગ્લિશ ગીતના શબ્દો સમજવાનો ટ્રાય કરો સાંભળીને. તો એ રીતે હું, કારણ કે કોઈ પણ વસ્તુનું મ્યુઝિક, કોઈ પણ વસ્તુને આપણે મ્યુઝિકલ બનાવી દઈએ ને એટલે આપણને વધારે મજા આવે. જી બિલકુલ. એટલે સિરિયલનું ઓપનિંગ થાય તો આપણે બધું કામ કરીને કેમ બેસી જાય પડતું મૂકીને, કાલો ભાઈ અનુપમાનો ટાઈમ થઈ ગયો છે, ઓપનિંગ વાગ્યું છે, હાલો સમય થઈ ગયો છે. એટલે કહેવાનો મતલબ કે આ અલગ અલગ જે ટ્રિક્સ છે એનાથી હું મારા વિદ્યાર્થીઓને અંગ્રેજીથી લગાવું, એની સાથે જોડું છું અંગ્રેજી સાથે. યુવા મિત્રોને ઉપયોગી થઈ શકે, અથવા તો ફ્યુચરમાં કોઈને પણ અથવા આપણને પણ ઉપયોગી થઈ શકે એવું કોઈ ડ્રીમ કે એવો ગોલ કોઈ હોય તો એ કહો. મારું સૌથી મોટું ડ્રીમ એ છે કે સારો એક તો અધ્યાપક તો થાવો જ, પણ સાથે સાથે મારા રસના વિષયો જે છે ફિલ્મ સ્ટડીઝ છે અને કમ્પેરેટિવ લિટરેચર સ્ટડી, એમાં ટ્રાન્સલેશન, તો આ બંનેના પુસ્તકો લખતો રહું. વાહ, સરસ. અને એક કામ મારે એ કરવું છે કે જે મારા ટચમાં જે સ્ટુડન્ટ્સ આવે એના મગજમાંથી સૌથી મોટું ડ્રીમ એ છે મારું કે અંગ્રેજીનો હાવ દૂર કરવો છે. બિલકુલ, એ ખરેખર જરૂરી છે. અંગ્રેજીનો હાવ મારે દૂર કરવો છે. અને હું જનરલી ઇંગ્લિશનો જે મારો પહેલો લેક્ચર હોય ને ત્યારે વિદ્યાર્થીઓ મદપ વાળીને આમ સાહેબ એકદમ આમ ચચાડ બેઠા હોય કે સર આવી ગયા, ઓહો અંગ્રેજી વિષય છે, અઘરું છે. તો પહેલા જ, કારણ કે અત્યારે મુશ્કેલી મેં એક મોટી એ જોઈ છે, મેજોરિટી કેસમાં જનરલાઇઝ કરીને કહું છું કે વિદ્યાર્થીઓ છે ને એ કોઈ પણ ટીચર, પ્રોફેસર એમની સાથે છે ને કનેક્ટ નથી થતા. એક ક્યાંક એવો એક ગેપ રહી જાય છે, જેથી છે ડર છે, સરને કેમ પૂછવું, સર ખીજાશે તો, સર ક્લાસ વચ્ચે એમ કહી દેશો તો કે તમે કોલેજમાં આવ્યો ને તમને નથી આવડતું, તમે ભણ્યા નથી, નબળા છો. એટલે હું શું કરું કે એક ફ્રેન્ડલી એટમોસ્ફિયર ક્રિએટ કરી દઉં, હસી મજાક, રમત, અલગ અલગ એક્ટિવિટી કરાવું. સૌથી પહેલા હું સ્ટેજ ફિયર દૂર કરું, એમ કે પ્રેઝન્ટેશન આપો, બોલો, કંઈક બોલતા કરું, તમને જે લાગે એ બોલો, હું સાંભળું. એમને જે મન પડે એ બોલવા દો. એને જે સબ્જેક્ટ, એમ કે અમારા ગામમાં કે અમારી વાડી, જનરલી વિલેજના હોય તો એમ કે અમારી વાડી અમે આ પાક વાવ્યો હોય, એમાં આમ હોય તેમ હોય, બિયારણ, હું શાંતિથી સાંભળું, બોલો બોલો. એટલે એનાથી શું થાય કે આ બધી વસ્તુ કરવાથી, આ બધી મારી જે ટેકનિક્સ છે એનાથી મને એવું લાગે છે કે વિદ્યાર્થી આપોઆપ કનેક્ટ થશે. અને કનેક્ટ થશે ને તો ખબર પડશે કે જે પ્રોફેસર કે ટીચર કે એને વાંધો ક્યાં પડે છે, એની મુશ્કેલી ક્યાં છે, અને ખબર પડશે તો આપોઆપ જે છે એ બેટરમેન્ટ તરફ, આખી સોસાયટી, એજ્યુકેશન સિસ્ટમ આખી બેટરમેન્ટ તરફ ઇમ્પ્રૂવ થતી જશે. જી બિલકુલ. આજે આપણે વાત કરી અંબર પંડ્યા સાથે, જેઓ MA વિથ ઇંગ્લિશ લિટરેચર છે અને PhDનો હાલ અભ્યાસ કરી રહ્યા છે. તો દૂરદર્શન કેન્દ્ર પરથી અંબરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.